પ્રભુ તમારા દર્શનની જ આસ છે। બસ હવે મને તમે ક્યારે મળશો? જ્યારે સામણસાનો વિવાહ થયો ને, વિવાહ થયો, બધું લગ્ન પતી ગયા, નરસિંહ મહેતા તો એ ભજન ગાતા હતા ને આ બાજુ ભગવાન ને લક્ષ્મીજી પરણાવા બેઠા છે। વિચારો, માણેક મેથી અકરાયા કે બધું અમને કરવાનું। અમારો ભગત તો એ પાછળ પછવાડે સાધુડા ભેગા કરીને હાથમાં કીર્તન લઈને ભજન ગાય। મારા કઈ શોખ ના હોય? આ બીજો આવીને પરણાવે છે। નરસિંહ મહેતા કે શાંતિ રાખ, તને ખબર નથી પડતી, એ જ બધું કરે છે। આપણામાં ત્રેવડ જ શું છે? લગ્ન પતાવીને જ્યારે નરસિંહ ભગવાન રજા લે કે એ નરસિંહ મને રજા આપો, વિચારો, નરસિંહની જોડે રજા માંગે ભગવાન। બીજું કઈ કામ હોય તો કે નરસિંહ મહેતા કે ભગવાન બીજું કઈ કામ નથી, પણ આ બધી લીલા સમેટી લે। કઈ લીલા સમેટવાનું કહ્યું? વિચારો। એ પછી સામળસાનું મૃત્યુ થયું અને પછી માણેક મેથી ગયા। આ બધી લીલા તમે સમેટી લો અને એવું માંગ્યું છે ભગવાન પાસે। બસ હવે તારા દર્શનની આસ છે। ટીલા ટપકા કરી ઘૂઘરા બાંધી કીર્તન કરે ને ત્યારે ગામવાળા શું કે ખબર છે? શું માની કુખે રતન પાક્યું છે? નામ બોલ્યું, નામ, કઈ કામ ધંધો કરવો નહીં, ભેંસ ભડકો એવા ટીલા કરવાના અને જેટલી મારાવા જોઈએ એટલી ગરમ નાખવાની। ટીલવાને કોઈ લેવા દેવા નહીં।